નમસ્કાર બાળ મિત્રો, શ્રી એજે કનેરિયા પ્રાઇમરી શાળા ધોરણ 7 વિષય ગણિત સ્વાધ્યાય 11.4નું પ્રશ્ન 9. પ્રશ્ન 9માં આપણે જોઈ રહ્યા છીએ બાજુની આકૃતિ છે આપણી પાસે એક લંબચોરસ જમીન છે. અહીં આપણે લંબચોરસ જમીન દર્શાવવામાં આવી છે. એક લંબચોરસ જમીન છે. જમીન પરની લોનની મધ્યમાં ફૂલોનું એક વર્તુળાકાર બગીચો છે. બાગ દર્શાવેલો છે. તે પાઈનું માન 3.14 લેવાનું છે. બધી જમીનનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ. બાગ લંબચોરસ છે, તેથી લંબચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવું પડે. બાગનું ક્ષેત્રફળ એટલે કે આ વર્તુળાકાર બાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. પછી બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ એટલે કે આ બાગ છે, આ આપણે પાસે જમીન છે ને, આ બાગ છે. આ સિવાયની જે જમીન છે તેનું ક્ષેત્રફળ શોધવાનું અને બાગનું પરિધ શોધવાનું છે. આપણે પાસે ત્રિજ્યા આપવામાં આવી છે. પરિધ એટલે બહારનું ગોળાકાર ભાગ. સૌથી પહેલું આપણે પ્રશ્ન છે બધી જમીનનું ક્ષેત્રફળ શોધવાનું. તો જમીન કેવી છે આપણી પાસે? લંબચોરસ છે, તેથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આપણી પાસે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ જમીનની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે. જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 10 ગુણ્યા 5, 10 પંચા 50 વર્ગ મીટર. બધી જમીનનું ક્ષેત્રફળ આપણી પાસે 50 વર્ગ મીટર આપણે મળી આવ્યું છે. હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બાગનું ક્ષેત્રફળ શોધવા માટે બાગ કેવું છે આપણી પાસે? વર્તુળાકાર છે, તેથી આપણે લખશું ફૂલના વર્તુળાકાર બાગની ત્રિજ્યા બરાબર 2 મીટર છે. તેથી ફૂલના વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ શોધવાનું, વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ. પાઈનું માન 3.14 આપણે માનવાનું છે ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 એટલે કે 3.14 ગુણ્યા 4. ચોકે ચોકે 16ની 6, બધીની 1, 4 એકુ 4 ને 1 5, પોઈન્ટ છે એટલે પોઈન્ટ, 4 તેરી 12. 12.56 અહીં આપણે વર્ગ મીટર આપણે મળી આવ્યું છે વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ. હવે જમીનનું આપણી પાસે છે બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તેમાંથી આપણે શું કરવું પડે? કુલ જમીન છે તેમાં બાગનું ક્ષેત્રફળ ઓછું કરવું પડે. એટલે આપણે લખ્યું છે જમીનમાં ફૂલોના બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર 50 વર્ગ મીટર ઓછા 12.56 વર્ગ મીટર. 50માંથી 12.56 ઓછા કરશું એટલે આપણે પાસે મળી આવશે 37.44 વર્ગ મીટર. હવે બાગનું પરિધ શોધવાનું છે. પરિધ કેવું છે? પરિધ શોધવાનું સૂત્ર શું છે? 2 પાઈ આર એટલે કે 2 ગુણ્યા પાઈનું માન 3.14 ગુણ્યા 2, 2 ને 2 4 આપણે હમણાં અહીં કરી લીધું છે, અને 4 ગુણ્યા 3.14 એટલે કે 12.56 વર્ગ મીટર. બાગની પરિધ જે છે 12.56 વર્ગ મીટર આપણે મળી આવશે. એવી રીતે 9મો દાખલો અહીં પૂરો થાય છે. 10મા દાખલા માટે આપણે જોઈ રહ્યા છીએ. 10મા દાખલામાં આપણે 2 ચિત્ર આપવામાં આવ્યા છે. નીચેની આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. 2 ચિત્ર આપવામાં આવ્યા છે, તે બધી બાજુઓનું માપ પણ આપવામાં આવ્યું છે આપણે બંનેમાં, બરાબર? તો આપણે બંનેનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોશું ABCD. પહેલું ચિત્ર આપણે અહીં લેવાનું છે. પહેલા ચિત્રમાં ABCD લંબચોરસની લંબાઈ આપણે પાસે કેટલી છે? લંબચોરસની લંબાઈ આપણે 10 + 8 એટલે કે 18. અહીં સામેની પણ 18. લંબાઈ આપણી પાસે 18 સેન્ટીમીટર છે અને પહોળાઈ આપણી પાસે અહીં પણ આપણે જોઈએ છે +10 અને 10 એટલે 10 અને 10, 6 ને 4 10, એટલે 6 ને 4 10, બી બરાબર 10 સેન્ટીમીટર છે આપણી પાસે. હવે આપણે સૌથી પહેલે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ આપણે શોધવું. ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોઈ રહ્યા છીએ આ ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આપણે પાસે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લખ્યું 18 ગુણ્યા 10 એટલે 18 180 વર્ગ સેન્ટીમીટર. હવે એના અંદર આપણે જોયું છે કે એક ત્રિકોણ બન્યો છે, બરાબર? અને તે ત્રિકોણમાં આપણે પાસે માપ આપવામાં આવ્યા છે. તો આપણે ત્રિકોણ શું બની રહ્યું છે?
આપણે પ્રશ્નમાં આપણે જોયું છે કે ત્રિકોણ આપણી પાસે આવી રીતે આ લંબચોરસ છે, તેના અંદર આપણી પાસે આવી રીતે આમ ત્રિકોણ બની રહ્યું છે. તો અહીંથી અહીં સુધીનું માપ આપણી પાસે 4 આપવામાં આવ્યું છે, બરાબર. તો અહીં કેટલા 1, 2 ને 3 ત્રિકોણ બનાવ્યા છે. તો સૌથી પહેલી આપણે આનું શોધશું. અહીં માપ આપવામાં આવ્યું છે આપણે A, અહીં બિંદુનું માપ છે F અને અહીં E છે. ખૂણો આપણે E માં બનવાનું છે, એટલે આપણે લખશું AF ને AEF નું ક્ષેત્રફળ. આનું શોધશું, આનું શોધશું, પછી આ બેનું સરવાળું કરીને જે આપણે પાસે ABCD નું ક્ષેત્રફળ શોધ્યું છે તેમાંથી આપણે ઓછું કરશું, એટલે આપણે આ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણે મળી આવશે. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો ભેદ. 1/2 ગુણ્યા 6 ગુણ્યા 10. 60/2 એટલે કે 30 સેન્ટીમીટર. 60માં આપણે 2 નું ભાગાકાર કરશું એટલે 30 સેન્ટીમીટર આપણે મળી આવશે. હવે આપણે પાસે બીજો ભાગ કેવી રીતનું હતું આપણે જોયું હતું કે બીજો ભાગ આપણી પાસે આવી રીતનું છે, બરાબર. તો અહીં આપણી પાસે બિંદુ હતું E, અહીં આપણી પાસે B અને C. તો આપણે શું લખ્યું CB ને E નું ક્ષેત્રફળ. ત્રિકોણ CB E નું ક્ષેત્રફળ. એમાં પણ આપણે એવી રીતે છે C થી B જે છે તે કેટલું હતું આપણી પાસે 10 સેન્ટીમીટર અને E થી B જે હતું તે 8 સેન્ટીમીટર હતું. તેથી આપણે લખશું 1/2 ગુણ્યા 8 ગુણ્યા 10. 8 દાણ 80, 80 ની છેદમાં અહીં 1/2 છે એટલે આનું આપણે ભાંગશું એટલે આપણે મળી આવશે 40. અહીં આપણે મળી આવ્યું છે 40 વર્ગ સેન્ટીમીટર. હવે આ બંનેનું આપણે સરવાળું કરશું. આપણે લખ્યું છે હવે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ABCD નું ક્ષેત્રફળ ઓછા AEF નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CBE નું ક્ષેત્રફળ. આપણે લખ્યું છે 180 સેન્ટીમીટર માઇનસ 30 સેન્ટીમીટર પ્લસ 40 સેન્ટીમીટર. 30 ને 40 70. 180 વર્ગ સેન્ટીમીટર માઇનસ 70 એટલે કે 180 માંથી 70 ઓછા થશે એટલે 110 સેન્ટીમીટર. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું આવી ગયું આપણી પાસે 110 વર્ગ સેન્ટીમીટર. હવે આપણે બીજો દાખલો, આનું આપણે બીજો છાયાંકિત ભાગ આપણે જોયું. બીજા છાયાંકિત ભાગમાં આપણે પાસે તેનું નામ PQRS છે. અહીં આપણે પાસે જે આકૃતિ આપેલી હતી તે PQRS એક ચોરસ હતો. ચોરસની બાજુની એક બાજુની લંબાઈ આપણે 10 અને 10 એટલે કે 20 સેન્ટીમીટર આપણે આપવામાં આવી છે. હવે આપણે જોઈ રહ્યા હતા કે આ જે ચોરસ છે તે ચોરસમાં એવી રીતનું આમ ત્રિકોણ બનાવવામાં આવ્યો છે, બરાબર. અહીં આપણે P, Q, R અને S છે. આ વચ્ચેના બિંદુ જે છે આનું નામ T, અહીંયા U એવી રીતનું આપવામાં આવ્યું છે. તો આપણે એમાં જોઈ રહ્યા છે કે કેટલા ત્રિકોણ 1, 2 ને 3 ત્રિકોણ બને છે. તો ચોરસમાંથી સૌથી પહેલે આપણે આ 3 ત્રિકોણનું આપણે ચોરસનું ક્ષેત્રફળ કાઢશું. ચોરસનું ક્ષેત્રફળ કાઢ્યા પછી આપણે આ 3 ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢશું અને આ 3 ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢ્યા પછી આ ત્રણેયનું સરવાળું કરશું અને જે આખા ચોરસનું ક્ષેત્રફળ આવ્યું છે તેમાંથી આ ત્રણેયનું સરવાળાનું જે જવાબ આવશે તેને આપણે બાદ કરશું. તેથી આપણે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી આવશે. તો આપણે કેવી રીતના ત્રિકોણ લેશું? એક ત્રિકોણ આપણે લેશું Q, P અને T. બીજો ત્રિકોણ આપણે લેશું T, S ને U આ ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ આપણે લેશું Q, R ને U એટલે કે આ ત્રિકોણ, બરાબર. હવે આપણે દાખલામાં જોઈ રહ્યા છીએ આખા ચોરસનું ક્ષેત્રફળ એટલે કે L ગુણ્યા L, લંબાઈ ગુણ્યા લંબાઈ 20 ગુણ્યા 20 એટલે કે 400 વર્ગ સેન્ટીમીટર. કાટકોણ ત્રિકોણ QPT નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો ભેદ. 1/2 ગુણ્યા 20 ગુણ્યા 10, 20 ધાણ 200, 200/2 એટલે કે 200 વર્ગ સેન્ટીમીટર. બીજો કાટકોણ ત્રિકોણ
TSUનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો પરનો ભેદ 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 10 ધાણ 100 100/2 એટલે કે 50 વર્ગ સેન્ટીમીટર. હવે આપણે ત્રીજો છે કાટકોણ ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો ભેદ બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા 20 20 ધાણ 200 200/2 બરાબર આપણી પાસે 100 વર્ગ સેન્ટીમીટર. હવે આ બધાનું આપણે સરવાળું કરીએ. 100 50 150 અને 100 એટલે કે 250 આપણે લખશું અહીં. હવે છાयांકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ PQR નું ક્ષેત્રફળ માઇનસ આ ત્રણેય ત્રિકોણ આપણે લઈ લેવાનું છે. ત્રિકોણ QPT નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ TSU નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ. હવે આપણે લખીએ આ બધાને 400 માઇનસ 100 પ્લસ 50 પ્લસ 100 એટલે કે 100 ને 50 150 ને 100 250 400 વર્ગ સેન્ટીમીટર માઇનસ 250 વર્ગ સેન્ટીમીટર. 400 માંથી 250 આપણે બાદ કરતા 150 વર્ગ સેન્ટીમીટર મળી આવશે. એટલે કે છાयांકિત ભાગનું ક્ષેત્રફળ જે છે તે 150 વર્ગ સેન્ટીમીટર છે. અહીં 10મો દાખલો પણ પૂરો થાય છે. દાખલા 11માં આપણે જોઈ રહ્યા છીએ એક ABCD આપણે એક લંબચોરસ આપવામાં આવ્યો છે. તેમાં AC એક વિકર્ણ આપવામાં આવ્યો છે. AC 22 સેન્ટીમીટર છે. તેમાં B થી M આપણે પાસે 3 સેન્ટીમીટર છે. D થી N આપણે પાસે 3 સેન્ટીમીટર છે. તો આપણે BM લંબ AC તથા જો બાળ મિત્રો BM લંબ AC તથા DN લંબ AC આપણે પાસે આપવામાં આવ્યું છે. તો આપણે બે ત્રિકોણ મળી ગયા છે. આપણે અહીં કેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે એક આપણે ABC A B ને C એટલે કે આ પછી બીજો આપણે પાસે મળી આવ્યું છે A C ને D A C ને D આવી રીતે એમ છે. બરાબર. તો આપણે બંનેનું ક્ષેત્રફળ કાઢીને આપણે પાસે બંનેનું ક્ષેત્રફળ કાઢીને આપણે સરવાળો કરી દઈશું એટલે આપણે આખા ABCD નું ક્ષેત્રફળ મળી આવશે. કારણ કે આપણે અહીં બાજુનું માપ આપવામાં આવ્યું નથી. માત્ર એક વિકર્ણ અને બે આપણે પાસે લંબ છે તેનું માપ આપવામાં આવ્યું છે. તેથી આપણે બે ત્રિકોણનું માપ આપણે અહીં કાઢશું. આપણે બધાને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે પાસે છે 1/2 પાયા ગુણ્યા પાયા પરનો ભેદ. તો આપણે અહીં લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અહીં આ આપણે લેવામાં આવ્યું છે. તો 1/2 ગુણ્યા AC ગુણ્યા BM બાળ મિત્રો અહીં AC પરનો ભેદ અર્થાત BM આવી જશે. બરાબર. AC પરનો ભેદ એટલે કે BM લીધો છે. 1/2 ગુણ્યા 22 ગુણ્યા BM આપણી પાસે 3 છે. 22 તેરી કેટલા થાય આપણી પાસે 22 દુ 44 તેરી 66 1/2 2 થી 66 કટ થઈ જશે એટલે આપણી પાસે 33 એટલે કે 33 વર્ગ સેન્ટીમીટર અહીં આપણે આનું ક્ષેત્રફળ મળી આવ્યું છે. બીજાનું પણ આપણે એવી જ રીતે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC પરનો ભેદ એટલે કે DN 22 ગુણ્યા DN પણ આપણે પાસે 33 સેન્ટીમીટર આપવામાં આવ્યું છે. તેથી 1/2 ગુણ્યા 22 ગુણ્યા 3 22 તેરી 66 2 એટલે કે 33 વર્ગ સેન્ટીમીટર અહીં આપણે મળી આવ્યું છે. હવે આપણે જોઈ રહ્યા છીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ACD નું ક્ષેત્રફળ 33 પ્લસ 33 બરાબર 66. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 66 વર્ગ સેન્ટીમીટર અહીં આપણે મળી આવ્યું છે. એવી રીતે સ્વાધ્યાય 11.4 નું 11મા દાખલાનું સાથે સ્વાધ્યાય 11.4 અહીં પૂરો થાય છે. નમસ્કાર.